હેલો ગાઈસ, આજે હું બનાવી રહી છું તુવેરની દાળ. આમાં એક નાનો કપ તુવેરની દાળ લીધેલી છે અને એમાં દાળ ડૂબે એટલું પાણી લીધું છે. 1 ગ્લાસ જેટલું લીધેલું છે અને એને સારી રીતે ધોઈ અને પાણીમાં પલાળી રાખી હતી, જેથી દાળ જલ્દી બફાઈ જાય. હવે કુકરમાં દાળ ડૂબે એટલું પાણી લઈ અને મેં 2 ગ્લાસ લીધું છે. આજે આપણે પલાળવામાં લીધું એ પાણી એમાં જ રહેવા દેવાનું છે. પણ દાળને પહેલાં 2 પાણીએ ધોઈ અને પછી પાણીમાં પલાળવાની છે. અને દાળ બાફવા માટે 1/2 ટેબલ સ્પૂન જેટલું મીઠું એડ કરવાનું છે. ત્રણ સીટી પાકવા દેવાની છે. દાળ એકદમ મસ્ત ચડી ગઈ છે અને મેં એને બ્લેન્ડરની મદદથી ઝેરી પણ નાખી છે. હવે દાળ ઉકળે એમાં ટમેટા, શેરિયા મરચાં, લાલ મરચું 1 ચમચી, ધાણા જીરું 1 ચમચી અને હળદર અડધી ચમચી, મીઠું અડધી ચમચી. ટમેટું નાખ્યું છે એટલે એમાં થોડી ખાંડ એડ કરશું, 1/2 ટેબલ સ્પૂન ખાંડ. અને હવે વઘાર માટે તજ, લવિંગ, રાઈ, જીરું, તમાલપત્ર વઘાર મૂક્યો છે મેં. દાળને સરસ રીતે ઉકળવા દેવાની છે. ટમેટા જે આપણે દાળના ઉકળવામાં નાખ્યા છે એકદમ મસ્ત ગળી જાય ત્યાં સુધી દાળને ઉકળવા દેવાની છે. અને અહીંયા વઘારનું તેલ આવી ગયું છે. હવે વઘારમાં આપણે જે રાઈ, જીરું અને બધું મેથી, તજ, લવિંગ બધું જે આપણે એડ કર્યું હતું એ વઘારવાનું છે. હિંગ નાખશું, તમાલપત્ર, દાળને ઉકળવા દેવાની. તો ગાઈસ, દાળ બનીને રેડી છે. તમે જરૂરથી ઘરે બનાવજો અને મને કમેન્ટમાં કહેજો